આવે છે ને એકદમ કબીર સિંહ જેવું લુક. હવે આપણને એ તો ખબર પડી કે આપણે કેલરીઝ ટ્રેક કરવાની છે અને એની અંદર મેક્રોઝનું પ્રપોર્શન પણ ટ્રેક કરવાનું. પણ આ મેક્રોઝનું પ્રપોર્શન ટ્રેક કઈ રીતે કરવું? હાય, હું છું મંથન ઠક્કર અને આ છે ઓલ યુ નીડ ટુ નો અબાઉટ ડાયટ પાર્ટ 3. તો એવરેજ મેલ જે છે ને એ 2600 કેલરીઝ કન્ઝ્યુમ કરે છે મેન્ટેનન્સ માટે અને ફિમેલની 2200 કેલરીઝ અરાઉન્ડ અબાઉટ હોય છે. ઓકે, હા ભાઈ, બધાનું થ્રેશોલ્ડ અલગ અલગ હોય, પણ આપણે આને એવરેજ થ્રેશોલ્ડ મેન્ટેનન્સ કેલરીઝ ગણી લઈએ છીએ, બરાબર. હવે આની અંદર તમારે છે ને કાર્બ્સ, પ્રોટીન્સ અને ફેટ્સ આનું કેલ્ક્યુલેશન કરવું હોય ને તો કાર્બ્સને તમે 5 ગ્રામથી મલ્ટીપ્લાય કરતો તમારા બોડી વેટને, બરાબર છે. પછી તમારા પ્રોટીન ઇન્ટેકને 1 થી 1.5 ગ્રામથી મલ્ટીપ્લાય કરી દો અને તમારા ફેટ્સને 0.8 થી 1 ગ્રામથી મલ્ટીપ્લાય કરી દો તમારા બોડી વેટ અકોર્ડિંગલી. તો તમને તમારા મેક્રોસ કેવી રીતે કેલ્ક્યુલેટ કરવા અને તમારા બોડીમાં મેન્ટેનન્સ માટે મેક્રોસ કેટલા હોવા જોઈએ ને એ તમને મળી જશે. ખાલી બે વસ્તુ ધ્યાન રાખજો. જ્યારે તમે ફેટ લોસના ફેઝમાં હો ને ત્યારે પ્રોટીન ઇન્ટેક તમારે વધારવું હોય ને તો વધારી શકો છો. કે સ્ટ્રેન્થ ટ્રેનિંગ કરતા હોય ને તો તમારો મસલ લોસ ના થાય, એનું પ્રિવેન્શન થઈ રહે. એટલે મસલ તમારો એનો એ થઈ જાય અને ફેટ લોસ તમારું થતું રહે. અને સામે તમારે કાર્બ્સ રિડ્યુસ કરવું હોય ને કેલરીઝ ડ્રોપ આઉટ કરતી વખતે ડેફિશિટમાં રહેતા હોય ત્યારે તો તમે એ સામે આઈડિયલી કરી શકો છો. વસ્તુ ઓપ્શનલ છે અને જો આ બધી માથાકૂટ કઈ કેલ્ક્યુલેશન વાળી કઈ કરવી ના હોય ને તો શાંતિથી મસ્ત ચેટ જીપીટીમાં તમારી એજ, હાઇટ, વેટ, જેન્ડર અને એક્ટિવિટી લેવલ નાખી દેશો ને, નીચે આપેલા પ્રોમ્પ્ટ આપેલું છે, મસ્ત છાપી દો ચેટ જીપીટીમાં જઈને અને તમારી આ બધી ડિટેલ્સ ફિલ આઉટ કરી દો. તમને મેન્ટેનન્સ કેલરી સાથે તમારા મેક્રોસ બી આપી દેશે. ફોલો કરી લો અને સેવ બેવ કરી લો, કોઈ બોય ના જાય.